તો જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। જીજી હોસ્પિટલની અંદર રિક્ષા દોડાવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। હોસ્પિટલની અંદર કેસપારી સુધી રિક્ષા જતા દર્દીઓમાં દોડધામ મચી ગઈ। હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં રિક્ષા અંદર કેવી રીતે પ્રવેશી એ પ્રશ્ન છે। आप आ दृश्यમાં પણ જોઈ શકો છો જીજી હોસ્પિટલની અંદર રિક્ષા કેસબારી સુધી પહોંચી જાય છે। તમે જુઓ કે હોસ્પિટલ્સ છે તો સ્વાભાવિકપણે ત્યાં દર્દીઓ હોય, જો કોઈ અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે કોણ જવાબદાર એ પ્રશ્ન છે। હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની પણ હાજરી હોય, કેસબારી સુધી રિક્ષા અંદર સુધી પ્રિમાઇસીસની અંદર સુધી કેવી રીતે પહોંચી જાય એ પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે। જીજી હોસ્પિટલનો આ વધુ એક વિવાદ કે જે અત્યારે સામે આવ્યો છે। બિલકુલ, અને આ દ્રશ્યો પણ આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, તમે જુઓ જે અંદર સુધી રિક્ષા અત્યારે પહોંચી જાય છે। જો કે હોસ્પિટલ છે એટલે એક પ્રશ્ન એ પણ થાય કે શું કોઈ દર્દી તેમાં સવાર હતા, તેના જીવને બચાવવા માટે કોઈ ઇમરજન્સી આવી પડી કે તેમાં રિક્ષા અંદર પહોંચી, એ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી। પરંતુ આ દ્રશ્યોમાં ચોક્કસપણે અત્યારે દેખાઈ રહ્યું છે। એક તરફ હોસ્પિટલમાં પણ જે દોડધામ છે તે મચી ગઈ હતી। અમારા સંવાદદાતા દિવેશ વેળાપુરી જાણકારી આપી રહ્યા છે। દિવેશ, દ્રશ્યોમાં દેખાય છે કે હોસ્પિટલમાં અંદર સુધી રિક્ષા ધસી જાય છે। શું કોઈ ઇમરજન્સી કેસ હતો, કોઈ દર્દી સવાર હતા કે પછી આ નિયમનો ભંગ છે? જેવી જામનગરની જીજી હોસ્પિટલની અંદર ગઈકાલે એક ઓટો રિક્ષાએ પોતાના દર્દી પેસેન્જરને અંદર સુધી લઈ જવા માટે હોસ્પિટલની અંદરનો જે ભાગ છે કેસબારીની બાજુમાં, ત્યાં રિક્ષા સુધી અંદર સુધી પાર્ક કરી હતી, ત્યાં સુધી રિક્ષાને પહોંચાડી હતી। સામાન્ય રીતે જ એક જીજી હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે એમ્બ્યુલન્સ સુધી આવવાની જે જગ્યા છે ત્યાં સુધી ઓટો રિક્ષા કે દર્દીઓ માટે આવવા માટે પરમિશન ને પરવાનગી હોય છે। પરંતુ અંદર જ્યાં દર્દીઓ અને દર્દીઓના સગાઓની અવરજવર રહેતી હોય છે, મુખ્ય જે માર્ગ છે કેસબારીની જ્યાં લાઈનો હોય છે ત્યાં સુધી ઓટો રિક્ષા લઈ જાય છે। જે કહેવાય કે દરવાજા ઉપર અનેક સુરક્ષા કર્મીઓ તૈનાત રાખવામાં આવતા હોય છે, તેમ છતાં આ રિક્ષા પેસેન્જર રિક્ષા જે છે તે અંદર સુધી પ્રવેશી ગઈ। ત્યાં ચોક્કસથી જે સુરક્ષા કર્મીઓ છે તેની બેદરકારી ગણી શકાય કે તેમની મંજૂરી કે તેની પરવાનગી વગર જ સીધી રિક્ષા અંદર સુધી ઘૂસી ગઈ હતી, જેના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। દિવેશ, પ્રશ્ન એ છે કે જો કોઈ દર્દી સવાર હતા તો બહારથી જ રિક્ષાને અટકાવીને સ્ટ્રેચર કે અન્ય કોઈની મદદથી પણ લઈ જવાઈ શકતા હતા। દર્દી અંદર રિક્ષા અંદર ધસી ગઈ તો બીજા દર્દીઓને પણ પરેશાની થઈ। ચોક્કસથી સામાન્ય રીતે જ્યારે કોઈ વાહનમાં કે એમ્બ્યુલન્સમાં જ્યારે દર્દીઓ આવતા હોય છે ત્યારે તેને ગેટ સુધી જ પરવાનગી હોય છે, ત્યારબાદ સ્ટ્રેચરમાં દર્દીઓને લઈ જવામાં આવતા હોય છે। પરંતુ આ રિક્ષા ચાલકે કોઈને પણ પૂછ્યા વગર અને સિક્યુરિટીની નજર ચૂકવીને તે ગેટની અંદર જ સીધી રિક્ષા અંદર પ્રવેશી કરી લીધી હતી, અને તેના કારણે અન્ય દર્દીઓને પણ હાલાકી થઈ છે। બિલકુલ, અને દ્રશ્યમાં દેખાઈ પણ રહ્યું છે દિવેશ, એ પ્રકારની જાણકારી પણ આપ આપી રહ્યા છો। કેસબારી સુધી રિક્ષા અંદર પહોંચી જાય છે અને સ્વાભાવિક છે કે ત્યાં દર્દીઓની અવરજવર હોય, સીસીટીવી બાકી એ ઘટના સ્પષ્ટપણે કેદ પણ થઈ છે। અન્ય જે લોકો હતા તેમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કેસબારી સુધી રિક્ષા કેવી રીતે પહોંચી ગઈ, બહાર કેમ સિક્યુરિટી ગાર્ડે અટકાવ્યા નહીં, બહાર કેમ જો દર્દી સવાર હતા તો તેને અંદર જલ્દી લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા શું નહોતી, એ પણ પ્રશ્ન છે। અથવા તો એવું બન્યું કે શું સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવીને જે રિક્ષા અંદર પહોંચી ગઈ, એ પણ સવાલ છે।